તો જૂનાગઢમાં સાવજ દૂધ ડેરીના ચેરમેન ગોપાલ ઇટાલિયાને ચીમકી આપી છે। ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ગોપાલ ઇટાલિયાને આપી ચીમકી। તારી મર્યાદામાં રહેજે ગોપાલ ઇટાલિયા। દિનેશ ખટારિયાનું આ કહેવું છે, મારી ડેરીનું નામ જ સાવજ છે। સાવજનો ચાળો કરનાર હજી બખોલમાંથી બહાર નથી આવ્યો। કોના ઇશારે તું કામ કરે છે તેને મને ખબર છે। વિસાવદરની ગોપાલ ઇટાલિયા સેવા કરે, દિનેશ ખટારિયાનું આ નિવેદન સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ સાવજ દૂધ ડેરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા કે સાવજ ડેરી દૂધમાં કેમિકલ નાખે છે અને કેમિકલના કારણે કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। સાવજ ડેરી જૂનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે। ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે। તમે વિચાર કરજો કે આજથી થોડા વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું। આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે। વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે। અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય છે। નહીં, એ વાત ખોટી છે। દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે। એ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે। સાવજ ડેરીમાં પેકિંગ થાય છે, એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય, પછી થાય છે આપણને કેન્સર। હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા, તું સાવજનો સારો સમજીને કરજે। બીજાના ઇશારે કરમાં સાવજનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા। એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવો હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે। જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે, પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે। આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે। એ કામો મારો ભાઈ મંડીજા કરવા। બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઇશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી। પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ। બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કરે એટલી મારી વિનંતી છે।